સંસ્કૃત ધોરણ 6 પ્રથમ સત્ર નો 5મો પાઠ છે હસ્તી 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 એટલે કે હાથી. હાથી વિશે આપણે બધા ઘણું બધું જાણીએ છીએ અને હાથી ખૂબ જ પ્રભાવશાળી પ્રાણી કહી શકાય, કારણ કે જંગલના બધા જ પ્રાણીઓમાં સૌથી વિશાળ કદનું પ્રાણી હાથી છે. તો હાથી વિશે થોડી પંક્તિઓ અહીં આપી છે, તે આપણે વાંચીએ અને સમજીએ. હસ્તી 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 દિવ્યા દૈવી સૃષ્ટિ કદલી સદૃશી શુંડા સ્તંભ સમાનાઃ પાદાઃ શૂર્પાકારૌ કર્ણૌ ધવલૌ દીર્ઘૌ દંતૌ ઉદરમ ભાંડાકારમ ઉન્નત બૃહત શરીરમ અલ્પમ તુચ્છમ પુચ્છમ અહો અહા વિચિત્રમ પર્વત સદૃશે ગાત્રે सर्षप सन्निभ नेत्रे कथमति बलवान एषः अंकुश मात्राद भीतः. जनार्दन हेगड़े द्वारा आ पंक्तिओ लखवामां आवी छे. आपणे दरेक पंक्ति फरीथी वांचशुं अने समजता जईशुं. हवे आपणे दरेक पंक्ति वांचता जईए अने तेनो अर्थ समझता जईए. हस्ती 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 दिव्या दैवी सृष्टि. हाथी 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 ते अद्भुत अने अलौकिक सर्जन छे. आपणे जाणीए छीए हाथी जेवुं सरस मजानुं अने विशाळकाय प्राणी जंगलमां एक पण नथी. कदली सदृशी शुंडा स्तंभ समानाः पादाः. तेनी सूंढ केळाना वृक्ष जेवी छे अने तेना पग स्तंभ एटले थांभला जेवा छे. शूर्पाकारौ कर्णौः धवलौ दीर्घौ दंतौ. तेना कान सूपड़ा जेवा होय छे अने तेना बे दांत सफेद अने खूब ज लांबा होय छे. उदरम भांडाकारम उन्नत बृहत शरीरम. तेनु पेट घड़ा जेवुं एटले के विशाळ मोटुं होय छे अने हाथी नु शरीर ऊंचुं अने विशाळ होय छे. अल्पम तुच्छम पुच्छम अहो अहो विचित्रम. तेनु पूंछडું तेनु पूंछ खूब ज नानी छे अने तुच्छ छे. अरे वाह, केटલું બધું अद्भुत आ छे. पर्वत सदृशे गात्रे सर्षप सन्निभ नेत्रे. पर्वत जेवा तेना शरीर में तेना अंगो पर्वत जेवा छे तेवा हाथीना शरीर में सरसव जेवी नानकड़ी बे आँखों छे. कथमति बलवान एषः अंकुश मात्राद भीतः. खूब ज बलवान हाथी एकमात्र अंकुश थी
ડરે છે. શરૂ કરીએ સ્વાધ્યાય. પહેલો પ્રશ્ન છે તે મોટેથી ઉચ્ચારણ કરવાનો છે. અહીંથી હું દરેક શબ્દ વાંચીશ. હું વાંચી લઉં ત્યારબાદ તમારે મોટેથી દરેક શબ્દ વાંચવાનો છે. દૈવી, સૃષ્ટિ, કદલી સદૃશી, શુંડા, સ્તંભ સમાનાહ, શૃપાકારૌ, કર્ણૌ, ભાંડાકારમ, ઉન્નત બૃહચ્છરીરમ, પુચ્છમ, પર્વત સદૃશી, અંકુશ માત્રાદ. ત્યારબાદ પ્રશ્ન બીજો છે, તેમાં હાથીના વિવિધ ભાગોના નામ ચિત્રમાં જોઈ આપેલા કોઠામાં લખવાના છે. હાથીના દરેક અંગના નામ સંસ્કૃતમાં અહીં આપણે લખવાના છે. આપેલા ચિત્રમાં નામ લખેલા છે, આપણે વાંચતા જઈએ. નેત્રમ, કર્ણઃ, દંતાઃ, શુંડા, પાદઃ, ઉદરમ, પુચ્છમ. આ રીતે આપણે હાથીના દરેક અંગના નામ લખીશું. પ્રશ્ન ચોથો છે, તેમાં અ વિભાગમાં જે શબ્દો આપ્યા છે તેને યોગ્ય રીતે બ વિભાગ સાથે જોડવાના છે અને જે શબ્દ આવતો હોય તેનો ક્રમ અહીં લખવાનો છે. આ રીતે થશે. ગાત્રે, તેની સાથે જોડાય તેવો શબ્દ છે પર્વત સદૃશે, એટલે 3, અહીં 3 નંબર કર્યા છે. દંતૌ, દીર્ઘૌ, શુંડા, કદલી સદૃશી, ઉદરમ ભાંડાકારમ છે માટે 1, અને કર્ણૌ શૂર્પાકારૌ એટલે 4 અહીં લખેલા છે. પ્રશ્ન 5મો છે, ચિત્રોની સામે આપેલા ખાનામાં તેના સંસ્કૃત નામ લખો. અહીં જે ચિત્રો આપ્યા છે, 4 ચિત્રો છે, તેના સંસ્કૃતમાં નામ આપણે અહીં લખવાના છે. આપણે તે લખશું. પહેલું ચિત્ર છે કેળાના ઝાડનું, કદલી વૃક્ષમ. બીજું ચિત્ર સુપડાનું છે, શૂર્પઃ. થાંભલો, સ્તંભઃ. પર્વત, ડુંગર, પર્વતઃ. ઘડાનું ચિત્ર છે. ઘડા માટે અહીં 2 શબ્દ આપેલા છે, ભાંડઃ અને ઘટઃ. સરસવ, સર્ષપઃ. ત્યારબાદ અંકુશઃ. હાથી ઉપર જે મહાવત બેસે તે આ અંકુશથી હાથીને કાબુમાં રાખે છે. પુચ્છમ, પૂંછડી. અહીં આપણે તમારી ચોપડીમાં આપેલા છે, પાઠ્યપુસ્તકમાં આપેલા છે, તેના ઉપરાંત પણ થોડા શબ્દો અને ચિત્રો જોયા છે, તે પણ તમે પાકી નોટમાં લખજો. સમય છે હોમવર્કનો. હોમવર્કમાં અહીં આપેલ દરેક પંક્તિઓ તમારે પાકી નોટમાં લખવાની છે. ત્યારબાદ ટિપ્પણ પણ લખવાના છે.
વિશેષમાં જે આપ્યું છે તે બંને શબ્દો પણ તમે લખવાના છો. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન મોટેથી ઉચ્ચારણ કરો. તે દરેક શબ્દ સંસ્કૃતની નોટમાં લખજો. ત્રીજો પ્રશ્ન છે પંક્તિઓ સુવાચ્ય અક્ષરોમાં લખો. તે અહીં પણ લખવાનો છે, પાઠ્યપુસ્તકમાં પણ લખજો અને સંસ્કૃતની નોટમાં પણ લખજો. આ રીતે તમારું આજનું કાર્ય અહીં પૂરું થાય છે. આવજો.